नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुन्दार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પંડિત જયચંદજી છાબડાની ભાષા ટીકા અને એના ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આની ઉપર જે વિસ્તાર કર્યો છે તેમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાય છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે 10મી અનુપ્રેક્ષા લોક અનુપ્રેક્ષા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 11મી અનુપ્રેક્ષા 11મી ભાવના બોધિ દુર્લભ અનુપ્રેક્ષા એ શરૂ કરીએ છીએ. તો ગાથા 284 સંસ્કૃતમાં ગાથા આ રીતે છે કે જીવઃ અનંત કાલમ વસતિ નિગોદેષુ આદિ પરિહીન તતઃ નિઃસૃત્ય પૃથ્વી કાયાદિક ભવતી. અને એના પછી 285મી ગાથા છે. એમાં કહે છે કે હવે કહે છે કે ત્યાંથી નીકળી ત્રસ પર્યાય પામવી દુર્લભ છે. પહેલી જે વાત હતી એ બુદ્ધિ દુર્લભ ભાવનાની અંદર જીવો અનાદિથી જે નિગોદમાં રહે છે એની વાત છે. પછી ત્યાંથી નીકળી ત્રસ પર્યાય પામવી દુર્લભ છે એની વાત આગળ 285મી ગાથામાં કહે છે કે તત્ર અપી અસંખ્ય કાલમ બાદર સૂક્ષ્મેષુ કરોતિ પરિવર્તનમ ચિંતામણીવત દુર્લભમ પ્રસત્વમ લભતે કષ્ટેન. તો 284 અને 285ની ગાથા ઉપર ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ આપણે. અહીંયા એનો ભાવાર્થ છે 284માં 284 અને 285. તો 285ના ભાવાર્થમાં માત્ર એટલું કહ્યું છે કે પૃથ્વી આદિ સ્થાવર કાયથી નીકળી ચિંતામણી રત્નની માફક ત્રસ પર્યાય પામવી દુર્લભ છે. જેમ ચિંતામણી રત્ન પામવું દુર્લભ છે એવી રીતે ત્રસ પર્યાય પામવી દુર્લભ છે. તો બોધિ દુર્લભ અનુપ્રેક્ષા ગાથા 284 ઉપર પૂજ્ય ગુરુદેવ એનો વિસ્તાર કરતા છે. પહેલા અર્થ લઈએ છીએ આપણે. 284ની ગાથાનો અર્થ જે છે તે પહેલા લઈએ છીએ. તો તે છે કે ત્યાં પૃથ્વીકાય આદિ સૂક્ષ્મ તથા બાદર કાયોમાં અસંખ્યાત કાળ ભ્રમણ કરે છે. 284 ગાથાનો અર્થ લઈએ છીએ. પહેલા 284ની ગાથાના અર્થમાં કહે છે કે આ જીવ સંસારમાં અનાદિ કાળથી માંડી અનંત કાળ તો નિગોદમાં રહે છે. આ જીવ સંસાર પર્યાયમાં છે તો ક્યારથી સંસાર પર્યાયમાં છે તો અનાદિ, તેની કોઈ આદિ નથી. જ્યાંથી જીવ છે ત્યારથી તે એ રીતે સંસાર પર્યાયમાં છે. તો સંસાર પર્યાયમાં અનાદિ કાળથી માંડી અનંત કાળ તો નિગોદમાં રહે છે. અનંત કાળ તો એ નિગોદમાં રહે છે અને ત્યાંથી નીકળી પૃથ્વીકાય આદિ પર્યાયને ધારણ કરે છે. પૃથ્વીકાય, વનસ્પતિકાય, અગ્નિકાય, આપણે એ 5 સ્થાવરની વાત જે કરીએ છીએ તો એને એ ધારણ કરે છે. અનાદિથી અનંત કાળ સુધી નિત્ય નિગોદમાં જીવનો વાસ છે અને ત્યાંથી એ નીકળે અને પછી એમાં પણ પાછો આ સ્થાવર થાય. પછી કહે છે કે ત્યાં એક શરીરમાં જે નિગોદની વાત કરી છે તેમાં નિત્ય નિગોદમાં જ્યારે છે ત્યારે તો ત્યાં એક શરીરમાં અનંત જીવોના આહાર શ્વાસોશ્વાસ જીવન મરણ સમાન છે. એક શરીરમાં જેટલા જીવ છે અનંત જીવો એના આહાર શ્વાસોશ્વાસ અને એક સાથે
ત્યાં ઉપજવું અને એક સાથે ત્યાંથી મરણ પામવું એ બધું એક સાથે હોય છે બધા જીવોનું, એટલે એક સમાન છે. આ વાત પહેલા પણ આપણે સમજ્યા છીએ. એક શ્વાસના 18મા ભાગ જેટલું આયુષ્ય છે. એક શ્વાસના 18મા ભાગ જેટલું આયુષ્ય છે. એક શ્વાસનો 18મો ભાગ, શ્વાસનો 18મો ભાગ એટલું જ આયુષ્ય. એનો અર્થ કે એક આખો શ્વાસ લઈએ એમાં તો 18 ભાવ થાય. ત્યાંથી નીકળી કદાચિત પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય એમ પામે છે, તો એ પર્યાયો પામવી દુર્લભ છે. નિગોદમાંથી નીકળી અને પૃથ્વીકાય થાય, અપકાય થાય, એટલે કે જેનું શરીર પાણી જેવું છે તે, તેજકાય થાય એટલે અગ્નિકાય થાય કે વાયુકાય થાય. એવું થવું પામે એ પર્યાયો પામવી દુર્લભ છે. અને કદાચ વનસ્પતિકાય થાય તો વનસ્પતિકાયમાં પણ સૂક્ષ્મ અને બાદર એમ લઈએ છીએ, તો એવી પર્યાય પામવી પણ દુર્લભ છે. અને એમાંથી નીકળી અને પછી ત્રસ પર્યાય પામવી દુર્લભ છે. આ જે સ્થાવરની વાત કરી એ 5 એમાંથી નીકળવું પણ ઘણું દુર્લભ છે. કેમ કે પૃથ્વીકાયમાંથી પૃથ્વીકાયમાં એમાં જ ચાલ્યા કરે, એમાં જ ચાલ્યા કરે. તો ત્યાંથી નીકળી અને ત્રસ પર્યાય પામવી, એટલે કે 2 ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય થવું એ ઘણું દુર્લભ છે. તો કે છે કે 285મી ગાથાના અર્થમાં કહે છે કે ત્યાં પૃથ્વીકાય આદિ સૂક્ષ્મ તથા બાદર કાયોમાં અસંખ્યાત કાળ ભ્રમણ કરે છે. સૂક્ષ્મપણે અથવા તો બાદર, સૂક્ષ્મપણું અને બાદરપણું તો કાયાનું છે. સૂક્ષ્મ અને બાદર તો કાયા છે. જીવ તો જે છે તે જ છે, અને એની અવગાહના જે કાયા છે એ પ્રમાણે એની અવગાહના હોય છે. ત્યાં પૃથ્વીકાય આદિ સૂક્ષ્મ તથા બાદર કાયોમાં અસંખ્યાત કાળ ભ્રમણ કરે છે. ત્યાંથી નીકળી ત્રસપણું પામવું ઘણા કષ્ટે પણ દુર્લભ છે. જેમ ચિંતામણી પામવો દુર્લભ છે તેમ ચિંતામણી રત્ન પામવું હોય તો આપણે શું કરીએ તો પામી શકીએ? દુર્લભ. એ કોઈ પામવાની વાત કરવી, એ કલ્પના કરવી, ત્યાં જ આપણને થાય કે હોય તો અતિ દુર્લભ થાય. ચિંતામણી રત્ન પ્રાપ્ત થઈ જાય. ચિંતામણી રત્ન એટલે જેને હાથમાં રાખીને ચિંતવવામાં આવે ત્યારે બધું જ પ્રાપ્ત થાય, જે ચિંતવીએ તે પ્રાપ્ત થાય એવું રત્ન, એને ચિંતામણી રત્ન કહેવામાં આવે છે. તો એના જેવું દુર્લભ છે, ત્રસપણું પામવું એના જેવું દુર્લભ છે એમ અહીંયા કહે. તો આ 2 ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ, અને ભાવાર્થમાં તો માત્ર એટલું કહ્યું કે પૃથ્વી આદિ સ્થાવર કાયથી નીકળી ચિંતામણી રત્નની માફક ત્રસ પર્યાય પામવી દુર્લભ છે. તો આ 2 ગાથા ઉપર 284 ને 85 પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે બહુ ટૂંકો વિસ્તાર કર્યો છે. ગુરુદેવે અર્થ કરીને વિસ્તાર લીધો છે કે આ જીવ સંસારમાં અનાદિકાળથી માંડી અનંતકાળ તો નિગોદમાં રહે છે. જો મનુષ્યપણું દુર્લભ છે, તેમાં સાચી સમજણ ઘણી દુર્લભ છે. અને મનુષ્ય દેહના ટાણા રે વાલા તને ફરી નહીં મળે રે, ઊંટના ભવમાં તને કાંટા ખાવા પડશે અને માર પડશે વગેરે. આવું કાવ્યની પંક્તિ છે ને, એટલે કે છે કે મનુષ્ય ભાવ તો અતિ દુર્લભ છે. એટલે આવો સમય જે મળ્યો છે એને તું વેડફી નહીં નાખે, એવું કાવ્ય. અહીંયા કહે છે કે આ જીવ સંસારમાં અનાદિકાળથી માંડી અનંતકાળ તો નિગોદમાં રહે છે. આ તો મોટી મહત્વની વાત છે. અને એમાંથી જયારે નીકળ્યો છે અને પછી ત્રસ થયો અને ત્રસમાંથી પણ આ મનુષ્ય થયો છે, તો મનુષ્ય પણ તો અતિ દુર્લભ છે. અને એ થયા પછી પણ સાચી સમજણ ઘણી દુર્લભ છે. ગુરુદેવ કહે છે કે તત્વજ્ઞાન વિનાના વૈરાગ્ય ઘણા કરે તેની કિંમત નથી. મનુષ્યપણું મળ્યું હોય અને વૈરાગ્ય લઈ લે, એ સંન્યાસી થઈ જાય,
દીક્ષા લઈ લે, પણ આત્મજ્ઞાન વિના એ બધું જે છે એ કઈ કાર્યકારી થતું નથી. તત્વજ્ઞાન વિનાના વૈરાગ્ય ઘણા કરે તેની કિંમત નથી. તત્વજ્ઞાન એટલે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશન છે ને, એનું અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપ વિચારી અને જેમ છે તેમ એનો સ્વીકાર કરે, એ તત્વજ્ઞાનની વાત છે. અન્ય મતમાં તત્વજ્ઞાન તરીકે મિથ્યા માન્યતાઓના પોષણો કરી રહ્યા છે. મતિ કલ્પનાએ જે જગત સંબંધી અને જીવ સંબંધી ની વાત કરે છે એની વાત નથી, એ કઈ તત્વજ્ઞાન નથી. અહીંયા કહે છે કે મિથ્યાત્વ રહિત જ્ઞાન ગર્ભિત નિત્યાનંદના મહિમા વાળો વૈરાગ્ય તે અપૂર્વ છે. નિત્ય નિગોદમાંથી નીકળી 5 સ્થાવર એકેન્દ્રિય શરીર પામે છે. નિત્ય નિગોદમાં એક શરીરમાં અનંતા જીવો, તેનો આહાર, શ્વાસ, જીવન, મરણ સમાન છે, એક સાથે જ બધું થાય છે. એક શ્વાસના 18મા ભાગ જેટલું આયુષ્ય છે. એક શ્વાસના 18મા ભાગ જેટલું આયુષ્ય છે. માંડ માણસ થાય ત્યાં અભિમાનમાં આંધળો થાય છે. હૃદય કહે છે કે પાછો આ બધામાંથી આગળ વધતા 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 સંઘની પચેન્દ્રિય અને એમાં પણ માણસ થયો, હવે આનાથી વધારે તો શું બીજું એને મળે? તો કે જે એવો માણસ થયો તો ત્યાં અભિમાનમાં આંધળો થાય છે. અભિમાન અભિમાન અભિમાન. આ જીવે માન કસાય પોષવામાં કઈ બાકી રાખ્યું નથી. હૃદય કહે છે કે આગળ પછી કહેશે કે અનંત પ્રકારે સર્વજ્ઞ કથિત ધર્મ પામવો દુર્લભ છે, કે આ અનુપ્રેક્ષા એની છે ને એટલે. પછી 285 ની અંદર જે આગળ કહેવામાં આવ્યું કે તરસ પર્યાય પામવી દુર્લભ છે, તો એને ગુરુદેવ સમજાવતા કહે છે અર્થમાં કે પૃથ્વીકાય આદિમાં સૂક્ષ્મ તથા બાદર કાયોમાં અસંખ્ય કાળ ગમે છે. વનસ્પતિ કાયમાં શું પ્રત્યેક વનસ્પતિ કાય અને સાધારણ વનસ્પતિ કાય આપણે જે કહીએ છીએ, તો પ્રત્યેક વનસ્પતિ કાય એમાં પાછું બાદર થયો હોય આપણને દેખાય, કાં તો મોટું ઝાડ છે, તો એ ઝાડ જે છે એનું આયુષ્ય 100, 200, 500 વર્ષનું હોય, કોઈ વખત કોઈ 40-50 વર્ષનું પણ હોય. પછી એ પડી જાય આપણે જોઈએ છીએ, એટલે એમાંનો જીવ નીકળીને પાછો ક્યાં જતો હશે? એમાં ને એમાં જ જાય, બીજે ક્યાં જાય? એમાં એને ક્યાં અવકાશ જ છે કે જેથી કરી એને બીજે કાંઈ એને ઉત્કૃષ્ટ ગતિમાં જાય એવો અવકાશ ક્યાં છે? આટલા બધા આપણે ઝાડ જોઈએ છીએ, આટલા બધા ઘાસ જોઈએ છીએ, આ બધા બાદર જ છે ને, આપણને દેખાય છે, મોટા મોટા દેખાઈ રહ્યા છે. એ બધા જીવોનું શું થાય એનો જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે તેમાંથી નીકળીને કેવી રીતે એ આગળ વધે. એમને એમાંથી નીકળી અને એવું પુણ્ય કરવાનો અવસર છે કે જેથી કરીને આગળ નીકળી અને ક્યાંક સારી ગતિમાં જાય? અવસર નથી. કેવી રીતે કરે? આપણને તો વિચાર થાય કે આપણે એ જગ્યાએ હોઈએ તો આપણે શું કરી શકીએ? અત્યારે આપણને આ વસ્તુ મળી છે એટલે આપણને કિંમત નથી, પણ જરાક 5 મિનિટ વિચાર કરી કે આ ઘાસમાં, આ બેકયાર્ડમાં રહેલા ઘાસમાં રહેલો જીવ, પ્રત્યેક વનસ્પતિ કાયમાં રહેલો જીવ, અથવા તો જે એના છોડ છે, જે ફૂલના વગેરેના છોડ છે, એની ઉપર આવેલા ફૂલને જોઈ અને આપણે ખુશ થઈએ છીએ, પણ એનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે એ બિચારો એમાંથી નીકળશે કેવી રીતે? નીકળીને એમાંથી ત્રસ એકેન્દ્રીયમાંથી ત્રસ થશે કેવી રીતે? એને ત્યાં કયો અવકાશ છે? પુણ્ય કેવું છે એને એવું બંધાય કે જેથી કરીને થાય? જરાક વિચાર કરવા જેવી વાત છે. પૃથ્વી કાયાદિમાં સૂક્ષ્મ તથા બાદર કાયોમાં અસંખ્ય કાળ ભમે છે. ત્યાંથી નીકળી ત્રસપણું પામવું દુર્લભ છે. દેહેન્દ્રિય પચેન્દ્રિય ત્રસપણું, એવું ત્રસપણું પામવું દુર્લભ છે. જેમ ચિંતામણી રત્ન દુર્લભ છે તેમ ત્રસપણું પામવું દુર્લભ છે. હિત અહિતનો નિર્ણય કરી અંદરમાં ચૈતન્ય ભગવાન પણ જાગૃત કરવાના તાણા આવ્યા છે. ગુરુદેવ તો આપણને એ વાત કરે છે કે ભાઈ તું તો આ બધું પામી ગયો, તને તો ચિંતામણી રત્નની પ્રાપ્તિ થઈ ગઈ, મનુષ્ય થયો, અને વળી એમાંય પાછો તને જીનવાણી પ્રાપ્ત થઈ.
અને પાછી જીરવાણીને સમજવા માટે એની એટલી બુદ્ધિ પ્રાપ્ત થઈ, તને એટલી રુચિ પણ પ્રાપ્ત થઈ. હવે એનાથી વિશેષ તો શું હોય? હવે પ્રમાદ છોડ, પ્રમાદ છોડ. ગુરુદેવ તો આપણને એમ જ કહે છે, સ્વરૂપનું લક્ષ કરા, તું 12મા ને 12મા ક્યાં રોકાઈ રહ્યો? તને આટલી બુદ્ધિ મળી, આ બધું મળ્યું તો એ 12મા રોકાઈ રહેવા માટે મળી છે? થોડાક પુણ્ય અને વધારે પાપ એમાં જ રોકાઈ રહેવું છે? ગુરુદેવ ઘણી વાર ઉદાહરણ આપીને કહે છે કે એરણની ચોરી ને સોયનું દાન. સોની હોય ને એને ત્યાં એ જે બધા સોનામાંથી ઘાટ બનાવે ને, જે કંઈ દાગીના વગેરે બનાવે, તો એમાં એ એરણ ને હથોડી ને બધા એના સાધનો છે. તો એરણ ઉપર એ ટીપીને કરતો હોય છે. તો એરણ તો બહુ મોટું હોય. તો કે છે કે એરણની ચોરી અને સોયનું દાન. તો એટલે એવા કેટલાક નાના પ્રકારે આપણે શુભભાવ કરીએ અને વધારે આપણે પાપ, મોટા પ્રમાણમાં પાપનો બંધ કરીએ. એમ થાય કે અમે તો કાંઈ પાપ કરતા નથી, સાદું જીવન જીવીએ છીએ, પૂજા કરીએ છીએ, બધું કરીએ. અરે ભાઈ, મિથ્યાત્વનું મોટામાં મોટું પાપ એ તો સાથે ને સાથે રોજે રોજ કરી રહ્યા છે. મિથ્યાત્વનું મોટામાં મોટું પાપ છે, અને એને નિવારવાનો એક જ ઉપાય છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ. સમ્યક્ત્વ પ્રગટ થાય ત્યારે મિથ્યાત્વ જાય. સમ્યક્ત્વ અને મિથ્યાત્વ બેનો વિચાર કરવાનો. અનેક પ્રકારે મિથ્યાત્વના પોષણો આપણે કરીએ છીએ, અને છોડી અને સમ્યક્ત્વ પ્રગટ કરવાનું છે. ગુરુદેવ કહે છે કે એ જ હિત છે. હિત અહિતનો નિર્ણય કરી અને અંદરમાં ચૈત્યને ભગવાનપણું જાગૃત કરવાના ટાણા આવ્યા છે. અંદરમાં ચૈત્યને ભગવાન પોતે બિરાજી રહ્યો છે એનું લક્ષ કરે તો સમ્યક્ત્વ થાય. તેમાં પુરુષાર્થ કરે તો સુલભ છે, અઘરું નથી, એમ કે છે. પુરુષાર્થ કરે તો સુલભ છે, અઘરું નથી, એમ કે છે. હવે એના પછી 286મી ગાથા આપણે આગળ લઈએ. એમાં કહે છે કે હવે કહે છે કે ત્રસપણું પણ પામે તો ત્યાં પચેન્દ્રિયપણું પામવું દુર્લભ છે. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય થાય, પણ પચેન્દ્રિય થવું અઘરું. તો એની ગાથા કહે છે 286માં કહે છે કે વિકલેન્દ્રિયેષુ જાયતે ત્રસ અપી આસ્તે પૂર્વકોચ્ય તતઃ નિહ સ્તુત્ય કથમ અપી પંચેન્દ્રિય ભવતી. આચાર્ય ભગવાન કહે છે કે સ્થાવરમાંથી નીકળી ત્રસ થાય. સ્થાવર એક ઇન્દ્રિય, પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, એ બધા જે કાય અપકાય, તો એમાંથી નીકળી અને એ સ્થાવરમાંથી નીકળી અને ત્રસ થાય, તો ત્યાં પણ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય વાળો થાય. ચતુરિન્દ્રિય રૂપ એ વિકલત્રયપણાને પામે. ત્રય એટલે 3. કયા 3? 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, એ 3. એને વિકલત્રય કહેવાય. વિકલત્રય કહેવાય, એ વિકલત્રયપણાને પામે, પણ પચેન્દ્રિય ન થાય, એમાં પાછું જાય. તો ત્યાં ઉત્કૃષ્ટ કરોડો પૂર્વ રહે છે. કરોડો પૂર્વ, એમાં કેટલો બધો કાળ વિતાવે છે. 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, એમાં જ કેટલોય કાળ વિતાવે, અને ત્યાંથી નીકળી મહા કષ્ટેથી પંચેન્દ્રિયપણું પામે છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે વિકલત્રયમાંથી નીકળી પચેન્દ્રિયપણું પામવું દુર્લભ છે. જો વિકલત્રયમાંથી ફરી સ્થાવર કાયમાં જઈ ઉત્પન્ન થાય તો ત્યાં ફરી ઘણો કાળ ભોગવે. એટલા માટે પચેન્દ્રિય પામવું અતિશય દુર્લભ છે. કેમ કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિયમાંથી એ પાછો 1 ઇન્દ્રિયમાં પણ ચાલ્યો જાય, સ્થાવરમાં પણ ચાલ્યો જાય. પચેન્દ્રિય થાય એવું તો છે નહીં. આમાં કેટલોય કાળ વિતાવી, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયમાંથી ત્રસ કાળ એમાં વિતાવી અને પાછો સ્થાવર થઈ જાય. એવું પણ બને ને, કેમ કે ત્યાં એને અવકાશ શું છે? 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય વાળો થયો, એમાં એને અવકાશ શું છે કે જેથી કરી અને એની સારી ગતિ થાય, પચેન્દ્રિય સંજ્ઞી થાય, મનુષ્ય થાય, એ માટેના અવકાશ કેટલા? 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય વાળા બધા પશુઓને આપણે જોઈએ
બધા જીવડા બધા જાત જાતના, તો એ બિચારા શું કરે, એટલે પાછા સાવરમાં પણ જાય પાપને કારણે. એટલા માટે પચેન્દ્રિય પણ પામવું અતિશય દુર્લભ છે. અને પછી એમાંથી પણ કદાચ એમ કે છે 287ની ગાથાની અંદર આગળ કહે છે કે સહ અપી મનસા વિહીન ન ચ આત્માનં પરમ અપી જાનાતિ અથ મનઃ સહિત ભવતી સ્ફુટમ તથા અપી તિર્યક ભવેત રુદ્ર. છે કે વિકલત્રયમાંથી બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિયમાંથી નીકળીને ધારો કે પચેન્દ્રિય કદી થાય, પચેન્દ્રિય થાય તો શું? અસંગની મન રહિત પચેન્દ્રિય થાય. હવે મન નથી, અસંગનીપણું છે એવો પચેન્દ્રિય જીવ એ શું કરશે? કેમ કરીને આગળ વધશે? વિકલત્રયમાંથી નીકળી પચેન્દ્રિય કદી થાય તો અસંગની મન રહિત થાય છે. ત્યાં સ્વ તથા પરનો ભેદ જાણતો નથી, હિત અહિત કાંઈ જાણતો નથી. પચેન્દ્રિય થયો છે તો પણ કદાચિત મન સહિત સંગની થાય, ધારો કે મન સહિત સંગની થાય પણ થાય તો રુદ્ર તિર્યંક થાય છે. અર્થાત બિલ્લી, ઘુવડ, સર્પ, સિંહ અને મત્સ્ય આદિ ક્રૂર તિર્યંક થાય છે. મત્સ્ય, મોટો મગરમચ્છ વગેરે બધા છે, બધા કેવા છે? શું કરે? સિંહ શું કરે? વાઘ હોય તો શું કરે? સાપ હોય તો શું કરે? એ બધા રુદ્ર તિર્યંક છે. એ રુદ્ર તિર્યંક છે. આ ગાય અને બકરી ને બધા રુદ્ર તિર્યંક ના કહેવાય, બિચારા ઘાસ ખાય. આ તો તરાપ મારી અને બીજા જીવને હણે. બિલાડી પણ શું કરે? સર્પ, સિંહ, મત્સ્ય આદિ બધા ક્રૂર તિર્યંક થાય. હવે એવા ભાવ કરે અને રોજે રોજ એનો ખોરાક એવો એટલે રોજે રોજ એ જ ભાવ કરે ને, બીજું શું કરે? ત્યાં કઈ ઉપવાસ ને એકાશ ના કરે છે? શું કરે? ખાવાનો ભાવ વિકલ્પ આવે, ખાવાનું થાય ને એ માટે તરાપ મારે બીજાને અને મારી નાખે છે. મારવાનો જ ભાવ. શું થાય? સિંહની તો વાત ઠીક છે, પણ વાઘ તો કારણ વગરે તરાપ મારે. સિંહ તો એક વખત ખોરાક લઈ અને પછી બેસી રહે, એની પાસેથી પસાર આપણે થઈએ તો કઈ તરાપ મારે જ એવું નહીં. પણ વાઘ તો ગમે ત્યારે તરાપ મારે. વાઘ, દીપડો એ તો બધા એવા. શું થાય? મારવાનો જ ભાવ સતત, રોજે રોજ. જેટલું આયુષ મળ્યું હોય એ દરમિયાનમાં રોજે રોજ મારવાનો ભાવ, વારંવાર એવો દિવસમાં કેટલી વાર ભાવ થયા કરે. હવે એ બધા પાપના ભાવને કારણે પછી ક્યાં જાય? એમાંથી નીકળીને પાછો શું થાય? મનુષ્ય થવાનું છે ત્યાંથી નીકળીને. એવા પાપના ભાવ સહિત ક્યાં જાય? વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પાછો નીચે જાય, એકેન્દ્રીમાં ચાલ્યો જાય, ટાવર થઈ જાય. ભાવાર્થમાં કહે છે પંડિતજી કે કદાચિત પચેન્દ્રિય થાય તો અસંગની થાય છે, પણ અસંગની પણ દુર્લભ છે. અને વળી સંગની પણ થાય તો ત્યાં ક્રૂર તિર્યંક થાય કે જેના પરિણામ નિરંતર પાપ રૂપ જ રહે છે. અને ક્રૂર પરિણામીઓ જે છે એનું શું થાય? એવા ક્રૂર પરિણામ કરે એ તો નરકવાસમાં જાય છે. અને એની ગાથા 288 કહે છે કે ક્રૂર પરિણામીઓનો નરકવાસ થાય છે, કેન્દ્રિય નરકમાં જાય છે, એની વાત કરે છે. સહ તીવ્રાશુભ દેશ્ય નરકે નિપતતિ દુઃખદે ભીમે તત્ર અપી દુઃખમ ભુક્તે શારીરમ માનસમ પ્રચુરમ. એનો અર્થ છે કે ક્રૂર તિર્યંક થાય તો તે જ તીવ્ર અશુભ પરિણામથી અશુભ લેશ્યા સહિત મરી નરકમાં પડે છે. કેવું છે નરક? મહાદુઃખદાયક અને ભયાનક છે. ને ત્યાં શરીર સંબંધી તથા મન સંબંધી પ્રચુર ઘણા તીવ્ર આકરા દુઃખ ભોગવે છે. તો આપણે આ 288 ગાથા સુધી જે 3 ગાથા લીધી છે, 286, 87 ને 88, એ 3 ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે જોઈએ. 286ની ગાથામાં સ્થાવરમાંથી નીકળી તરફ થાય, એમાં પછી
2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય કે 4 ઇન્દ્રિય થાય એની વાત લીધી અને આના અર્થમાં ગુરુદેવે વધારે વિસ્તાર નથી કર્યો, ફક્ત એટલી જ વાત લીધી છે કે એકેન્દ્રિયમાંથી નીકળી ત્રસ વિકલેન્દ્રિય થાય, એટલે 2, 3 કે 4 ઇન્દ્રિય વાળા થાય અને વિકલત્રય કહે છે અને ત્યાં કરોડો પૂર્વ રહે છે, ત્યાંથી નીકળી પંચેન્દ્રિય પણ પામવું દુર્લભ છે. અને પછી 287માં એ પંચેન્દ્રિય થાય એની વાત લે છે. વિકલત્રયમાંથી નીકળી અને પંચેન્દ્રિય કદી થાય તો પણ પાછો અસંગની થાય, અથવા તો જો સંગની થયો હોય અને એમાં એ તિર્યંક થયો હોય, રૌદ્ર ક્રૂર પરિણામે એવો તિર્યંક થયો હોય તો એની વાતને ગુરુદેવ સમજાવતા કહે છે કે હો આવી દુર્લભતા જાણી અને સ્વસન્મુખ થવાનો ઉપદેશ છે. ભાઈ, આ બધું સમજીને તારે સ્વસન્મુખ થવું જોઈએ. તને તો બધું મળી ગયું છે. મન વાળો પંચેન્દ્રિય પશુ થાય તો રૌદ્ર ક્રૂર પરિણામી બિલ્લી, ઘુવડ, સર્પ, સિંહ, મચ્છર આદિ થાય તો પછી શું કરવાનું? એને ક્યાંથી ધર્મની પ્રાપ્તિ થાય? અરે ઉલટો એ તો એવા ક્રૂર પરિણામને કારણે નરકમાં જાય, બીજું કાંઈ થાય નહીં. સર્વજ્ઞનો ધર્મ તેનું શ્રવણ, ગ્રહણ, ધારણ અને અનુભવન દુર્લભ છે. એવું મળવું બહુ દુર્લભ છે, અતિ દુર્લભ છે, અતિ દુર્લભ છે. કોઈ કેમ કહે કે ભગવાનના સમોસરણમાં પણ તિર્યંચ હોય છે ને, સંગની તિર્યંચ, પંચેન્દ્રિય સંગની પંચેન્દ્રિય તિર્યંચ હોય છે ને, પણ એવું કોને મળે છે? એમ તો જરાક વિચાર કરીએ આપણે. સર્વજ્ઞનો ધર્મ તેનું શ્રવણ, ગ્રહણ, ધારણ અને અનુભવન દુર્લભ છે. એવું કોને મળે છે? એવું તો એને મળે છે કે જે પૂર્વે એને એવો સર્વજ્ઞ પરમાત્માની વાણી પ્રાપ્ત થઈ છે, એવો એક્સપોઝર મળ્યો છે અને પછી એ પાછો તિર્યંક થયો છે, એવું કંઈક થયું છે તો એને એવા કંઈક પુણ્યને કારણે ભગવાનની વાણી મળે. બાકી કઈ બધાને ભગવાનની વાણી મળી જાય તિર્યંચ હોય અને એમ બનતું નથી કે વાતમાં ભગવાનની વાણી બધાને પ્રાપ્ત થઈ જાય, એમાં પ્રત્યક્ષ મળી જાય. એ કોઈ સામાન્ય વાત, સહેલી વાત નથી હોતી. ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞનો ધર્મ તેનું શ્રવણ, ગ્રહણ, ધારણ અને અનુભવન દુર્લભ છે. અનુભવન તો અતિ દુર્લભ છે. શ્રવણ મળે, એનો વિચાર થાય, ગ્રહણ, અને પછી ધારણ થવું અને અનુભવન, એ બહુ મોટી વાત છે. સર્વજ્ઞની વાણી આપણને પ્રાપ્ત થઈ છે, સમજાય છે, એટલે એ રીતે એનું ગ્રહણ થયું, પણ ધારણ એ જ પછી ધારી રાખીએ, બીજો કોઈ વિકલ્પ જ ઉઠે નહીં, બીજી તરફ મન જાય જ નહીં. અને એવું થાય તો જ પછી પ્રયોગમાં અનુભવ થાય. એટલે ધારણ અને અનુભવન દુર્લભ છે. એમ સમજી સાચા માર્ગનો મહિમા લાવી સમ્યક રત્નત્રય શીઘ્ર અંગીકાર કરો, એમ ઉપદેશ છે. આખી વાતનો સાર તો આ છે. ચૈતન્ય હિરલો ચિદાનંદ સુખ રાશિ સિદ્ધ સ્વરૂપી શું છે તેનું ભાન ક્રૂર પશુઓને હોતું નથી. કોઈ પશુને હોતું નથી. કોને હોય? કોઈક એવો જીવ પહેલા જે મનુષ્ય થયો છે, ભગવાનની વાણી એને પ્રાપ્ત થઈ છે, આ બધું થયું છે, પણ એને પૂર્વે કંઈક એવા પરિણામ કર્યા હોય, એટલે આયુષ્ય એવું બંધાઈ ગયું હોય તો પશુમાં જાય. પછીથી આ બધું ઘણું બધું કર્યું હોય તો એવા જીવને જ કોઈકને જ પ્રભુની વાણી પ્રાપ્ત થાય. એ સમોસણમાં બેસે છે, આપણે એમ કહીએ છીએ ને કે જીવ તિર્યંચ હોય છે ત્યાં સંગની, કોક જ હોય એવા. એટલે આખો વિચાર જ્યારે કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે પોતે પરમાર્થે ગમે તેટલો પુરુષાર્થ કરે તે છતાં પણ જો સમ્યક દર્શન, અનુભવન, વાત કરીએ ને ગુરુદેવ, અનુભવન એવું સમ્યક દર્શન જેમાં સ્વાનુભૂતિ છે એ નથી કરતો તો હજી એને રખડવાનું થાય, હજી એને ઘણું રખડવાનું થાય. તિર્યંચમાં પણ ચાલ્યો જાય અને તિર્યંચમાં તો બહુ મુશ્કેલી. એમાં તો ક્યારેક એવું પણ બને કે પાપમાં પડી જાય. મનુષ્યમાં રહ્યો છે, આ બધું મળે છે અને તે છતાંય જો પાપમાં પડી જતો હોય,
એક્સપિરિયન્સમાં તો બિચારો એ પાપમાં પડી જાય અને એમાંથી તો નરકમાં જવાનું પણ થાય. બહુ મોટી વાત છે. બધી વાતનો વિચાર કરીએ 5-5 મિનિટ દરેક ગતિ માટે વિચાર કરીએ તો આપણને થાય કે આ તો બધું બહુ દુર્લભ છે. અહીંયા સુધી હું પહોંચ્યો કેવી રીતે? કેટલો મેં પુરુષાર્થ કર્યો છે ત્યારે હું આ દશામાં પહોંચ્યો છું. અને હવે હું પ્રમાદ કરું છું. આટલું બધું પ્રાપ્ત કરીને, આટલો પુરુષાર્થ કરીને હું આ જે દશામાં પહોંચ્યો છું, હવે હું પ્રમાદ કરું? મને શોભતું નથી. એ મોટામાં મોટી મૂર્ખાઈ છે. આટલે બધે પહોંચ્યા પછીથી, સંઘની પચેન્દ્રિય થઈ અને જીનવાણીને પ્રાપ્ત કર્યા પછીથી હવે હું પ્રમાદ કરું છું. કોને માટે કરું છું? શું હવે બાકી રહ્યું છે તો પ્રમાદ કરું છું? એટલે ગુરુદેવ એ વાત કહે છે કે ભાઈ, શ્રવણ, ગ્રહણ, ધારણ અને અનુભવન દુર્લભ છે. સર્વજ્ઞ પરમાત્માનો ધર્મ, એનું શ્રવણ, ગ્રહણ, ધારણ અને અનુભવન દુર્લભ છે. ને એમ સમજી સાચા માર્ગનો મહિમા લાવી અને સમ્યક રત્નત્રય શીઘ્ર અંગીકાર કરો, એમ ઉપદેશ છે. પોતે ભગવાન આત્મા ચૈતન્ય હિરલો, જ્ઞાન આનંદ સ્વભાવી, સુખ રાશિ, સુખની રાશિ છે. પોતે તો સિદ્ધ સ્વરૂપી છે. સુખની રાશિ, સુખ 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 સિદ્ધ સ્વરૂપી પોતે છે. તો એનું ભાન કર પ્રભુ, એનું ભાન કર. તો એમ કે છે કે શું છે તેનું ભાન કર. એનું ભાન કઈ આ પશુઓને થતું નથી. એ ક્રૂર પશુ હોય કે બીજા પશુ હોય કે એ બધાને કઈ એનું ભાન થતું નથી. એટલે આવું જે પ્રાપ્ત થયું છે એ તો અતિ દુર્લભ છે, પરમ દુર્લભ છે. પછી 288 ની ગાથામાં જે વાત આવી ને કે ક્રૂર તિર્યન થાય તો તે તીવ્ર અશુભ પરિણામથી અશુભ લેસ્યા સહિત મરી નરકમાં પડે. અને પછી કેવું છે નરક? તો મહા દુઃખદાયક અને ભયાનક છે. અને ત્યાં તો શરીર સંબંધી અને મન સંબંધી તીવ્ર આકરા દુઃખ એ ભોગવે છે. તો એને ગુરુદેવ સમજાવતા અહીંયા કહે છે કે એવા શરીર અને મન સંબંધી આકરા દુઃખ અબજો વર્ષ ભોગવે છે. કેમ કે આયુષ્ય એટલા લાંબા હોય છે. નરકમાં ગયો છે તો આત્મી નરકમાં તો કેટલા આયુષ, સાગરોપમનું આયુષ, 33 સાગરોપમનું આયુષ, વર્ષ સંખ્યામાં તો ગણીએ નહીં. કેટલા લાંબા આયુષ ભગવાન. અહીં મનુષ્ય થયો, ગુરુદેવ સમજાવે છે કે અહીં મનુષ્ય થયો ત્યાં મધ, માંસ, દારૂ, ઈંડા, પોટલી વાળું ઓઇલ એટલે માછલીનું તેલ ગુરુદેવને યાદ હશે એટલે એ પણ લીધું છે. અને અનેક પ્રકારે હિંસા, જૂઠ, વ્યભિચાર આદિ કુકર્મ સેવે તે નરકમાં અસંખ્ય વર્ષ મહાપાપના ફળને ભોગવે છે. અહીંયા મનુષ્ય થઈને પણ આ બધી વસ્તુમાં રહ્યો છે. જે કેટલાય જૈનો છે વિજ્ઞાનના નામે પોતે દોડડા પણ કરી અને એમ બોલતા હોય છે કે ઈંડામાં વાંધો નહીં. અરે ભગવાન, તું જૈન થયો, તને જીનવાણી મળી અને આ વાત પકડીને બેઠો છો, તો પછી તું ધર્મ ક્યારે કરીશ? મધનો પણ નહીં. એમ કે એ તો આયુર્વેદમાં બહુ સારું કહ્યું છે. અરે મધને કારણે તો કેટલું મોટું પાપ છે. મધની પ્રાપ્તિ જ પાપ વિના થતી નથી. અસંખ્ય જીવો એમાં હણાય ત્યારે મધ પ્રાપ્ત થાય. અને એને ખાવાનો ભાવ, ભલે ખાવ નહીં તો પણ વાપરવાનો ભાવ એ પાપનો જ ભાવ છે. એ જ રીતે માંસ, ઈંડા, દારૂ બધું એમ જ છે. માછલીના તેલ બધું. મૂળ વાત એ છે કે શરીરને માટે આમાંનું કાંઈ કરતા કાંઈ જરૂરી છે જ નહીં. એ બધું મોટું મિથ્યાત્વનું પાપ છે કે જેમાં આનાથી આમ થાય ને તેનાથી તેમ થાય. શરીર એ પૂતગળ પરમાણુનો સ્કંદ છે અને એ સ્કંદ જે છે એ કેવો રહેવો, એ નામ કર્મની જે કેટલી બધી પ્રકૃતિ છે એ પ્રમાણે જ એ સ્કંદ રહેવાનો છે. એમાં કોઈના ડાપણથી કાંઈ ચાલતું નથી. મોટો ડોક્ટર થયો હોય, એના ઘરમાં બધા ડોક્ટરો, આજુબાજુ બધા ડોક્ટરો હોય, બહુ મોટું હોસ્પિટલ ને બધી જ સુવિધા એની પોતાની હોય ને, તો જયારે એને એ રોગ થાય છે ત્યારે કાંઈ કરી નથી શકતો અને શરીર છોડીને ચાલ્યો જાય છે. એટલે આ જે મેડિકલની ઉપર વિશ્વાસ રાખીને બેઠા છે ને, જે
મેડિકલ સાયન્સ ઉપર જે લોકો ખૂબ વિશ્વાસ રાખીને અભિમાનમાં રહ્યા છે ને, કે ઈલાજ કરાવી લઈશું, આમ કરાવી લઈશું, પણ પછી જયારે થાય છે ત્યારે ખબર પડે છે એના પૈસા ક્યાંય કામ આવતા નથી. એવા તો ઘણા પ્રસંગો જોયા છે. કરોડપતિ હોય અને બહુ અભિમાનમાં હોય, પછી કે અમે તો આની સારવાર અમેરિકા જઈને લઈશું, ઇન્ડિયામાં હોય ને પછી અમેરિકા આવ્યા, પણ અમેરિકામાં આવ્યા પેલા એને હાથ ધોઈ નાખે, કહ્યું કે હવે કઈ થાય નહીં, હવે કઈ થાય નહીં. ચોથા સ્ટેજમાં એ આવી ગયો કેન્સરના, હવે કઈ થાય નહીં. એને કહ્યું કે હું ગમે તેટલા પૈસા ખર્ચવા માટે તૈયાર છું, પણ પેલો કહે છે કે કઈ થાય નહીં. એના મોટામાં મોટો સ્પેશિયાલિસ્ટ ને મળ્યો, પણ પેલા એ ચોખ્ખું ના પાડી દીધી કે કઈ થાય નહીં. પાછો આવ્યો ઇન્ડિયા. પેલા એને ધર્મની ભાવનાની ઘણી વાત કરી હતી, પાછું વાળીને જોતો જ નતો ને. બસ બીજા જે ધર્મ ધ્યાન કરતા હતા થોડું, એને એમ કહેતો હતો કે તમે આ બધું મૂકો અને અત્યારે તમે આ ઉંમરમાં તો કમાઓ, આ આટલો બધો હીરાનો ધંધો છે, આને મૂકીને તમે આ શું માંડ્યું છે એમ. આવું કહેવા વાળો એ જીવ પોતે પાછો એવો કરોડપતિ, આ તે બધું. પછી બોલવાના ફાંફા થઈ ગયા. ધર્મ તો શું કરે, સમજવાની તો શું વાત રહી, ને એટલી તૃષ્ણા વગેરે વાત ન પૂછો. આવા જીવો જોયા છે ને, ઘણા જોયા છે. પ્રભુ યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવી જાય છે કે પ્રભુ આવો જૈન ધર્મ મળ્યો, એવું સારું કુળ મળ્યું, બધું મળ્યું, અને બધું વેડફી નાખ્યું. કેટલી વાર સમજાવી વાત કરી તો એ ઉલટો ઊંધું સમજાવવા બેસતો હતો. એ પરમાત્મા આવી કુબુદ્ધિ જૈન થઈ અને ઘરમાં જે એને એ બધા મળ્યું હોય, એવા સંસ્કાર મળ્યા હોય, આ બધું મળ્યું હોય, અને આવી કુબુદ્ધિ શું છે? પૈસાની પાછળ પડીને જરાય વિચાર નથી કરતો કે શરીર તો શરીર જ છે, ગમે તેવું હશે તો છેવટે એ નામ કર્મની પ્રકૃતિઓ કેટલીક બંધાઈ છે, એ પ્રમાણે એ પ્રકૃતિના ઉદય પ્રમાણે જ એ શરીર ચાલવાનું છે. યશ નામ કર્મની પ્રકૃતિ હશે ત્યાં સુધી જ યશ મળશે. બાકી ગમે તેટલું સારું કામ કરીએ, ગમે તેટલો કોઈની ઉપર ઉપકાર કરીએ, તો પણ યશના સ્થાને અપયશ મળે. ઘણી વાર એવું જોવામાં આવ્યું છે. એ બધી વસ્તુમાં પડવા જેવું નથી. મનને સમજાવી દેવાની જરૂર છે કે આ કાંઈ મારું નથી, આ મારું નથી, આમાં હું નથી. એ બધી નામ કર્મની પ્રકૃતિ છે. શરીર સારું છે કે નિરોગી છે તો અમે નિયમિત આહાર લેતા હતા, નિયમિત કસરત કરતા હતા. અરે ભૂલી જા, નિયમિત આહાર, નિયમિત કસરત, બધી વાત ભૂલી જા. એ કર્મની પ્રકૃતિઓના ઉદય એમ છે તો એમ છે. શુક્રને અભિમાન કરે છે, જાત જાતના અભિમાન કરે છે. એ અભિમાન કરવાનું છોડી દે પ્રભુ, છોડી દે. આ શરીર છૂટવાનું છે, નિશ્ચિત વાત છે. આવા અનંત શરીરો છોડ્યા છે તો આ શરીર છૂટવાનું છે, નિશ્ચિત વાત છે. અને છૂટતી વખતે જે કંઈ કારણ હશે, નિમિત્ત કારણ તરીકે જે હશે તે હશે, પણ એ નિશ્ચિત છે કે છૂટવાનું છે. એ કેન્સર થઈને છૂટે કે બીજી રીતે છૂટે, એક્સિડન્ટથી છૂટે કે બળીને છૂટે, ગમે તે રીતે છૂટે, આગમાં સપડાઈને છૂટે કે પાણીમાં તણાઈ જઈને ડૂબી મરીને છૂટે, ગમે તે રીતે છૂટવાનું છે તે નિશ્ચિત વાત છે. કોણ કોને બચાવે? કોઈ બચાવનાર નથી. એનું આયુષ જયારે પૂરું થાય ત્યારે એક સમય વધારે એને મળવાનો નથી, અને આ શરીર છૂટવાનું છે. અને છૂટતા પહેલા જો રોગ થવાનો હશે, પીડા થવાની હશે, એવા અસાતા વેદનીય કર્મનો એવો તીવ્ર ઉદય હશે તો એ ઉદય આવીને જ રહેશે, નહીં આવે એમ પણ નથી. એમ ન માની લેવું કે અમુકને એમ કે 1 મિનિટમાં ચાલ્યા ગયા, આપણે પણ 1 મિનિટમાં ચાલ્યા જઈશું, એવું ના માની લેવું. પીડા આવવાની હશે તો આવશે, તૈયારી અત્યારથી કરી રાખવી જ જોઈએ. જે આવવાનું છે તે આવશે. પૂર્વે જે બંધાયા છે એના ઉદયો આવશે. નાની મહાપુરુષો સમ્યક દ્રષ્ટિની સાથે જયારે વાત કરીએ છીએ ત્યારે ઉપાય પૂછીએ છીએ ત્યારે એમ કે છે કે ભાઈ તે પૂર્વે જયારે બાંધ્યા ત્યારે તો પાછું વાળીને જોયું ન હતું, અને હવે આવ્યા છે, આવવાના છે તો પછી ભોગવી લેવાના છે. એની નિદ્રા થઈ જશે. શાંતિથી ભોગવી લેજે, શાંત ચિત્તે ભોગવી લેજે. પ્રભુનું સ્મરણ કરી, પ્રભુના સ્વરૂપનો વિચાર કરી અને ભોગવજે, જેથી તને આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ન થાય અને નવા કર્મ ન બંધાય. આવું જ્ઞાની પુરુષો તો આપણને કહે છે. અને આપણે તો પાછળ પડીએ છીએ કે હવે કેમ કરવું, શું ઉપાય કરું.
વિચારવા જેવી બધી વાત છે પ્રભુ. આ જયારે વાત આવે છે આ મધ માંસ દારૂ ઈંડા આ બધું માછલીના તેલ બધું માછલી ખાવીને આ ખાવું ને તે ખાવું આ બધી હિંસા અનેક પ્રકારે હિંસા નાના પ્રકારની હિંસાઓ અસત્ય અને વ્યભિચાર ને કુકર્મ એ સેવે તે નરકમાં અસંખ્ય વર્ષ મહાપાપના ફળને ભોગવે છે. ગુરુદેવ કહે છે કે જુવાની ફાટ હોય અને લોહી ચટકા ભરતું હોય તેથી કોઈ સારી શિખામણ આપે ને તો એ માને નહીં. કહે ને કે ભાઈ હવે બસ બહુ થયું પરિગ્રહ બહુ થયો અને આ પરિગ્રહને ભોગવવાના ભાવ તું ભોગવે કે ના ભોગવે એ વાત જુદી છે. કેમ કે આત્મા તો પરિગ્રહને સ્પર્શતો નથી પણ ભોગવવાના ભાવ કરીને તું પાપના પોટલા નહીં બાંધ. શિખામણ આપે તો એ નહીં માને, પાછું વાળીને જોતો નથી. અત્યારે પુણ્યનો ઉદય છે, એટલી સમૃદ્ધિ વગેરે મળી છે એટલે એમાં ને એમાં જ રાચી રહ્યો છે. એમેઝોન ઉપર શું નવું આવ્યું છે બસ મંડી પડે છે રોજે રોજ વસ્તુ આ લાવે છે ને આમ નવી જૂની થઈ ગઈ ને 2 વર્ષમાં આ ફેંકી દો ને આમ કરી નાખું ને તેમ કરી નાખું ને અરે શું ચાલી રહ્યું છે ભાઈ. ગુરુદેવ કહે છે કે એવી જુવાનીઓ ફાટફાટ થતી હોય ને લોહી ચટકા ભરતું હોય તેથી કોઈ સારી શિખામણ આપે તો એ માને નહીં, માનતો નથી. વળી કોઈ ધર્મના વાડામાં આવે એવા વાડામાં આવે તો ત્યાં કુગુરુના પક્ષમાં પડી અને કદાગ્રમાં ફસાઈ અને સાચાની નિંદા કરે, સાચા હોય એની નિંદા કરે. મેં જોયા છે, મળ્યા છે ઘણા લોકો જૈન દિગંબર જૈન પોતે ગુરુદેવની વાતની એટલી બધી નિંદા કરતા સમજ્યા વગર. એમને તો સમયસારનો અર્થ ગુરુદેવે શું સમજાવે છે એ ખબર નહીં પણ એમને બોલે જાય. પેલા લોકો બીજા લોકો બોલ્યા હોય એ પ્રમાણે એ બોલે, એમને અર્થ બદલી નાખે. કાનજી સ્વામીએ તો બધા શાસ્ત્રનો અર્થ બદલી નાખે. કાનજી સ્વામી બોલે નહીં, કાનજી અર્થ બદલી નાખ્યા. આવા બોલતા સાંભળ્યા છે મેં. અને એમ થાય કે તને તો સમયસાર નું કાંઈ ભાન નથી, તે તો અભ્યાસ નથી કર્યો, તો તું કમ્પેરિઝન ક્યાંથી કરવાનો હતો કે ગુરુદેવે સમયસારનો શું અર્થ કર્યો છે ને બીજાઓ શું કરે છે. પણ આમ નામ બોલે, એવી નિંદા, સાચાની નિંદા કરે. કદાગ્રમાં ફસાઈ ગયા હોય, કુગુરુના પક્ષમાં પડી અને કદાગ્રમાં ફસાઈ અને સાચાની નિંદા કરે. જોયા છે આવા ઘણા જોયા છે. અરે વર્તમાનમાં અહીંયા મળે છે, અમેરિકામાં મળે છે ને ઇન્ડિયામાં મળે છે, બધે મળે છે. એવા લોકો અત્યારે છે એવી નિંદા કરે. કેવું ધર્મના નામે, કેમ કે એ વાડામાં ફસાયા છે ને, સંપ્રદાયની બુદ્ધિમાં પડ્યા છે ને, ધર્મના વાડામાં ફસાઈને આવી સત્યની નિંદા કરવા વાળા, કૃપાળુદેવની નિંદા કરવા વાળા. આમ અનંત પ્રકારે સત્ય ધર્મની દુર્લભતા જાણી એટલે એવી નિંદા કરે એ બધાને મળ્યું છે એને ગુમાવી રહ્યા છે ને ભવિષ્યમાં તો એમને નિર્વાણી પ્રાપ્તિ નહીં થાય. પણ જયારે એવી નિંદા કરે છે અને એમાંય પાછા એ પાપમાં પડ્યા છે તો શું થશે? ગુરુદેવ કહે છે કે આમ અનંત પ્રકારે સત્ય ધર્મની દુર્લભતા જાણી સન્મુખતાનો ઉપાય જલ્દી કરવાનો ઉપદેશ છે. ભાઈ આવું બધું તું જુએ છે, હવે સમજી જા, આમાં તું ના આવી જતો. આ દુર્લભ છે, સત્ય ધર્મની પ્રાપ્તિ થવી એ અતિ 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 દુર્લભ છે. એની દુર્લભતા જાણી અને તું પુરુષાર્થ કર. શું પુરુષાર્થ કર? ગુરુદેવ કહે છે કે સ્વ સન્મુખતાનો ઉપાય કર. સ્વને સન્મુખ થા, સ્વ તરફ વળી જા. બધાની ચિંતા છોડી દે, બીજા શું કરે છે એ પણ વિચાર નહીં કર. તને આ બધાને કારણે એક જ વિચાર આવવો જોઈએ કે મને જે પ્રાપ્ત થયું એ તો અતિ 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 દુર્લભ છે. કલ્પ વૃક્ષ કરતા, રત્ન ચિંતામણી કરતા પણ દુર્લભ વસ્તુ મને પ્રાપ્ત થઈ છે. એમ જયારે મહાત્મા આવે છે તો જીવ ઉભો થઈ જાય છે. પ્રમાદ ખંખેરી અને જીવ ઉભો થઈ અને સ્વસન્મુખનો પુરુષાર્થ બમણા જોરથી ઉપાડે છે. અને એનો જ ઉપદેશ ગુરુદેવે અહીંયા આપ્યો છે. સસન્મુખતાનો ઉપાય જલ્દી કરવાનો ઉપદેશ છે. આગળ કહે છે બીજા દિવસના પ્રવચનમાં કે સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મની દુર્લભતાનો વિચાર કરે છે. સમ્યક દર્શન અનંત કાળમાં પૂર્વે 1 સેકન્ડ પણ પ્રાપ્ત નથી કર્યું. તે પ્રાપ્ત કરવું જીવને મહાદુર્લભ છે. પહેલા તો નિરોધ દશામાંથી નીકળી અને ત્રસ પર્યાય પામવી દુર્લભ છે.
કદાચિત રસ થયો તો તેમાં પચેન્દ્રિયપણું તથા તેમાં પણ સંજ્ઞીપણું પામવું દુર્લભ છે. અને પચેન્દ્રિય સંજ્ઞીપણામાં પણ નરક તીર્થના ભયાનક દુઃખો ભોગવે છે. તેમાં મનુષ્યપણું બહુ મોંઘું છે. અને આત્મા શું અને સમ્યક જ્ઞાન શું તે સમજણ અનંત કાળમાં જીવને દુર્લભ છે, થઈ જ નથી. તે ભગવાન આત્મા છે, પોતે સિદ્ધ સમાન શુદ્ધ છે, એની સમજણ અનંત કાળમાં સાચી સમજણ જીવને થઈ જ નથી. એ સમજણ થવી એ દુર્લભ છે. તે સમજણ અનંત કાળમાં જીવને દુર્લભ છે. મનુષ્યપણું તો દુર્લભ છે, પણ સમ્યક દર્શન તો તેનાથી એ પરમ દુર્લભ છે. અતિ 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 દુર્લભ છે. પહેલા મનુષ્યપણાની દુર્લભતા બતાવે છે. નરક સુધી પહોંચ્યો એની વાત જે કરીને તિર્યંજમાંથી તો એ નરકમાં ચાલ્યો જાય અને નરકમાંથી ફરી પાછો એ તિર્યંજમાં ઉપજે. 289ની ગાથાની અંદર એની વાત કરે છે. 288માં એ ક્રૂર પરિણામીઓનો નરકવાસ થાય છે એ વાત કરી, અને ક્રૂર તિર્યંજ થાય તો તે તીવ્ર અશુભ પરિણામથી અશુભ લેસ્યા સહિત મરી નરકમાં પડે છે. કેવું છે નરક? મહાદુઃખદાયક. એ વાત 288માં કરી, અને ત્યાં એને શરીર અને મન સંબંધી તીવ્ર દુઃખ હોય છે. અને હવે 289માં કહે છે કે નરકમાંથી નીકળીને શું થાય એની વાત પણ કરે છે. હવે કહે છે કે એ નરકમાંથી નીકળી તિર્યંજ થાય તો ત્યાં પણ દુઃખ સહે છે. કંઈક અંત આવી જાય છે. નરકમાં ગયો એટલે હવે બસ પતી ગયું, હવે સીધો મનુષ્ય થશે. જરા વિચાર કરીએ તો ખ્યાલ આવે કે નરકમાંથી નીકળીને કેટલા જીવ મનુષ્ય થાય, અને મનુષ્યમાં પાછી એવી ગતિ, સારી ગતિ કોને થાય? વિચાર કરવા જેવું છે. તો 289ની ગાથામાં એ પાછી વાત કરે છે કે એમાંથી નીકળીને તિર્યંજ થાય છે એની વાત કરતા કહે છે કે તતઃ નિયસ્તૃત્ય પુનરપી તિર્યક્ષુ જાયતે પાપમ તત્ર અપી દુઃખમ અનંતમ વિષહતે જીવઃ અનેકવિધમ. એના અર્થમાં કહે છે કે એ નરકમાંથી નીકળી એટલું બધું નરકનું આટલું લાંબુ આયુષ્ય ભોગવી દુઃખી 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 થઈ એક સેકન્ડ માટે પણ જ્યાં શાંતિ ન મળે એવી નરકમાં એવી પીડાઓ વેદનાઓ ભોગવી અને એમાંથી નીકળી અને ફરી તિર્યંજ ગતિમાં ઉપજે છે. કેમ કે ત્યાં એ ભાવ શું કરશે? તીવ્ર ક્રોધના ભાવ, દ્વેષના ભાવ, એવા જ ભાવ થાય ને. બીજું શું થાય? દુઃખની અંદર બીજા પેલા દુઃખ આપતા હોય ત્યારે શું થાય? એવા જ ભાવ થાય. કઈ શુભ ભાવ થવાના છે નરકમાં? તો નરકમાંથી નીકળીને ફરી તિર્યંજ ગતિમાં ઉપજે છે. અને ત્યાં પણ જેમ પાપરૂપ થાય તેમ આ જીવ અનેક પ્રકારના અનંત દુઃખ વિશેષતાપૂર્વક સહે છે. હવે ત્યાંથી નીકળીને પાછો તિર્યંજમાં જાય, પાછો તિર્યંજમાંથી ફરી પાછો નરકમાં જાય, એવા તિર્યંજમાં રખડે, આમનું આમ ચાલ્યા કરે. કેટલું અઘરું છે એ સમજાવે છે આપણને. ત્યાંથી નીકળીને પણ પાછો તિર્યંજ ગતિમાં જાય, અને તિર્યંજમાં કેવો તિર્યંજ થાય એના ઉપર છે બધું. એટલા બધા દુઃખ હોય કે એ દુઃખની વચ્ચે નરકની અંદર એને સંભાવ રહે એવું બનવું અતિ 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 દુર્લભ, થાય જ નહીં. આપણે જે વાત જે સાંભળીએ છીએ, સમજીએ છીએ, તો પૂર્વે જ એમને ખૂબ ધર્મ કર્યો છે, ખૂબ એવી સ્વભાવની દ્રષ્ટિ કરી છે, અને કાંઈક બાકી રહી ગયું ને એવા જે નરકમાં ગયા એની વાત આપણે તો કરતા આવ્યા છીએ. પણ જેને કાંઈ એવું પ્રાપ્ત જ નથી થયો એવો જીવ, જે અહીંયા જે રીતે ક્રમ લીધો એ પ્રમાણે એવો જીવ જે નરકમાં ગયો, ક્રૂર તિર્યંજ થઈ અને પછી નરકમાં ગયો, એનું શું થાય? એ પછી ત્યાં શું કરવાનો છે? ક્રોધ જ કરવાનો છે ને. કેમ કે દુઃખ એટલું બધું છે, પીડા એટલી બધી છે. આર ધ્યાન, રૌદ્ર ધ્યાન, ક્રોધ સિવાય બીજું એને થાય શું? શરીરના ટુકડા કરી નાખતા હોય ત્યાં થાય શું? ત્યાં ક્ષમતા ક્યાંથી રહેવાની છે? કોને રહે? કોઈને રહેતી નથી. પાછો શેમાં ઉપજવાનો છે? ક્રૂર તિર્યંજ થવાનો છે, અને એમાં તો ફરી પાછો નરકમાં જાય. આવું જ ચાલ્યા કરે, કેટલો વખત ચાલ્યા કરે. શાંતિથી વિચાર કરીએ તો આપણને થાય કે શું થાય, એમ કેવી રીતે થાય મનુષ્ય. અને આવો મનુષ્ય અત્યારે આપણે જે છીએ તે પ્રમાણે એવી બધી દિનવાણી જેને પ્રાપ્ત થઈએ એવો મનુષ્ય, ઓહો, એ તો બહુ દુર્લભ.
289 એ વાત કરી અને પછી કહે છે કે હવે કહે છે કે મનુષ્ય પણ પામવું મહાદુર્લભ છે અને ત્યાં પણ મિથ્યા દ્રષ્ટિ પાપ ઉપજાવે છે. તો એની ગાથા 290મી ગાથા છે. તો એ આપણે પછીથી લઈએ. અત્યારે 289મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ. ગુરુદેવ અહીંયા કહે છે કે એ નરકમાંથી નીકળી ફરી તિર્યંજ ગતિમાં ઉપજે છે. ત્યાં પણ જેમ પાપરૂપ થાય તેમ આ જીવ અનેક પ્રકારના અનંત દુઃખ વિશેષતાપૂર્વક સહે છે. નરકમાંથી નીકળી અને તિર્યંજ થાય ત્યાં માંસ ભક્ષણ વગેરે મહાપાપ કરી અને પાછો નરકમાં જાય છે. આપણે જોઈએ છીએ કે કેટલા બધા તિર્યંજ જે છે એ બધા તો શું કરે છે? માંસ ભક્ષણ કરે છે. માંસ ભક્ષણ કરે છે તો બીજા જીવને મારે છે. ત્યાં માંસ ભક્ષણ વગેરે મહાપાપ કરી અને પાછો નરકમાં જાય છે. જ્યાં અનંત કાળે મનુષ્ય થાય ત્યાં પણ જો ધર્મ સમજવાની દરકાર ન કરે તો ફરી પાછો અનંત કાળ નરક નિગોદમાં રખડે છે. જો મનુષ્ય થયો અને ક્રોધ ક્રોધ ક્રોધ, દ્વેષ દ્વેષ દ્વેષ, તિરસ્કાર 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 એવો જ સમય વિતાવશે તો પ્રભુ ક્યાં જશે? આપણે સમજી શકીએ. એવા જ ભાવ કર્યા છે તો ક્યાં જાય? તિર્યંજમાં જ જાય. અને પણ એવો પૂરું તિર્યંજ થાય. જ્યાં અનંત કાળે મનુષ્ય થાય ત્યાં પણ જો ધર્મ સમજવાની દરકાર ન કરે તો ફરી પાછો અનંતકાળ નરક નિગોદમાં રખડે છે. ઉંદર થાય અને બીજો તેના ઉપર ધગધગતું ગરમ પાણી રેડે છે. જે પ્રમાણે તિર્યંજ વગેરે ગતિના ભયંકર દુઃખો જીવ ભોગવે છે. મનુષ્યપણું પામ્યો ત્યારે દરકાર કરી નહીં. મનુષ્યપણું પામ્યો ત્યારે દરકાર કરી નહીં. મનુષ્યપણું પામીને સત સાંભળવા મળવું દુર્લભ છે અને તેમાંય તેનો નિર્ણય કરી અને સમ્યક દર્શન કરવું તે તો અપૂર્વ છે. તો પૂર્વે ક્યારેય એને કર્યું નથી. સમ્યક દર્શન તો પ્રગટ કર્યું નથી. અપૂર્વ છે. ગુરુદેવ કહે છે એક જગ્યાએ ભૂંડને જીવતું બાંધી અને અગ્નિમાં શકરકંદની જેમ બાપતા હતા. લોકો શેકે છે. ભૂંડને આમ બાંધી અને પછી નીચે અગ્નિ તપાવીને શેકે, જીવતા ને શેકે અને એનું માંસ ખાય. કેટલું પાપ, કેટલું પાપ! એ કરનારા ની એ જ દશા થાય ને બીજું શું થાય? એ જ રીતે અગ્નિમાં શેકાવાના છે. એ નરક ની ગતિ પામવાના છે. ગુરુદેવ કહે છે જો જીવની દશા પણ મનુષ્ય થઈને આત્માની દરકાર ન કરે તેને સંસારમાં આવા અનંત અવતાર થાય છે. સમ્યક દ્રષ્ટિ કહે છે કે હવે મારે આ અવસર ગુમાવવો નથી. હવે મારે આ અવસર ગુમાવવો નથી. જો સમ્યક દ્રષ્ટિ એમ કે છે એને તો સમ્યક દર્શન થયું છે તો પણ મારે તો જરાય પ્રમાદ સેવવો નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ તું સમ્યકત્વનો પુરુષાર્થ કર, એક મિનિટ પણ બગાડીશ નહીં. સમ્યક તો સન્મુખ થયેલો જે જીવ છે એ એમ કે છે મારે તો એક સમય પણ ગુમાવવો નથી. મારે હવે આ અવસર ગુમાવવો નથી. હું સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર દશા પ્રગટ કરી. સમ્યક દ્રષ્ટિ છે તો એમ કે છે કે હું તો સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર દશા પ્રગટ કરી, વિતરાગતા અને કેવળ જ્ઞાન કરી ને હવે મુક્તિ પામવાનો છું. હવે આ સંસારમાં આવા અવતાર કરવાનો નથી. સમ્યક દ્રષ્ટિ તો એમ જ કહે છે. એમ જ છે. એની ભાવના, એનો પુરુષાર્થ પણ એવો જ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ 289મી ગાથા સુધી.